હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ 9 ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતા, જેની આપણે સરસ મજાની સરળ સમજૂતી પ્લસ આપણે એમનું જે ભાષાંતર છે એ ભાષાંતર પણ જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું યુનિટ છે ફ્રેન્ડશિપ, મિત્રતા। તો લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય। તો આઈ કેન બી અ પલ, પલ એટલે વિદ્યાર્થી મિત્રો થશે મિત્ર, ઘણા પેલ કે છે, તો આઈ કેન એટલે કે હું, કેન એટલે શકું, બી અ પેલ એટલે કે હું મિત્ર બની શકું, હું મિત્ર બની શકું, બરાબર। તો કે છે, જો હવે આપણે પોયમ વાંચીએ। આઈ કેન બી અ પેલ બાય સ્માઇલિંગ એટ યુ, એટલે કે હું એક મિત્ર બની શકું બાય શેના માટે? સ્માઇલિંગ એટ યુ, તને સ્મિત આપવા માટે। તો તને સ્મિત આપીને હું એક મિત્ર બની શકું। આઈ કેન બી અ પેલ વેન યુ ફીલ બ્લુ, ફીલ બ્લુ એટલે ફીલ ઉદાસ થવું, કે તારી ઉદાસી માટે હું એક મિત્ર બની શકું, કે તું જ્યારે ઉદાસ હોય, વેન એટલે ક્યારે, તો કે જ્યારે, ત્યારે હું એક મિત્ર બની શકું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આગળના યુનિટ છે એના વિડીયો જોવા છે, તેમજ હમણાં પરીક્ષા ટૂંક સમયમાં આવશે તો એના પેપર શીટ જોવા છે, આ બધું જ અમારે જોવે છે સર, અને બીજા વિષયના વિડીયો પણ જોવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ તમને એક જ જગ્યાએથી મળી જશે। ક્યાંથી? આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બરાબર, દ્વિતીય પરીક્ષા માટેના પેપરો। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં દ્વિતીય પરીક્ષાના પેપરો મળી જશે, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના પેપરો મળી જશે, ધોરણ 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે, બરાબર, એ તમારા માટે ખાસ છે। 5મા ધોરણમાં જઈ તમને ત્યાંથી બધું જ મળી જશે, બરાબર, અને વિષયમાં જઈ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। ચાલો આગળ વધીએ। આઈ કેન બી અ પેલ હુ ઇઝ હોનેસ્ટ એટલે પ્રમાણિક, એન્ડ કાઇન્ડ એટલે દયાળુ। હોનેસ્ટ એટલે કેવો થશે? પ્રમાણિક, એટલે કે હું એક એવો મિત્ર બની શકું છું જે પ્રમાણિક અને દયાળુ છે। આઈ કેન બી અ પેલ વેન યુ આર ઇન અ બાઇન્ડ, બાઇન્ડ એટલે મૂંઝાયેલું, ઇન અ બાઇન્ડ એટલે કેવું? મૂંઝાયેલું, એટલે કે તું જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે હું એક મિત્ર બની શકું છું। આઈ કેન બી અ પેલ બાય સાઇંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ। શું કહે છે? આઈ કેન બી અ પેલ, હું એક મિત્ર બની શકું, ક્યારે? સેઇંગ પ્લીઝ મહેરબાની કરીને, એન્ડ થેન્ક યુ આભાર કહીને, એટલે કે પ્લીઝ મહેરબાની કરીને અને આભાર કહીને હું એક મિત્ર બની શકું છું। આઈ કેન બી અ પેલ વેન નો વન વોન્ટ્સ ટુ। શું કહે છે? કે જ્યારે કોઈ પણ તારો મિત્ર બનવા તૈયાર ન હોય, ક્યારે? તો નો વન વોન્ટ્સ ટુ, તારો મિત્ર બનવા માટે કોઈ તૈયાર ન હોય ત્યારે હું એક મિત્ર બની શકું છું। આઈ કેન બી અ પેલ એવરી સિંગલ ડે, સિંગલ ડે એટલે કે દરરોજ, દરેક દિવસે, એવરી એટલે કે દરેક, તો દરેક દિવસ હું એક મિત્ર બની શકું છું। આઈ કેન બી અ પેલ, હું એક મિત્ર બની શકું છું। વોટ ડુ યુ સે, તને શું લાગે છે, બરાબર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ભાષાંતર બી જોઈ લીધું। અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ,
તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો આડાવડા છે, એને તમારે ગોઠવવાના છે અને વ્યવસ્થિત સ્પેલિંગ તૈયાર કરવાનો છે. તો અહીંયા થશે ફીલ, જો FEEL, ફીલ. બીજામાં આવશે કાઇન્ડ, KIND. આમાં આવશે સિંગલ, ત્રીજામાં આવશે હોનેસ્ટ, ચોથામાં આવશે પ્લીઝ. ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ગ્લોસરી. બરાબર, તો શબ્દકોશમાંથી તમારે એનો અર્થ, મિનિંગફુલ અર્થ શોધી કાઢવાનો છે. પાલ એટલે કે ફ્રેન્ડ, મિત્ર. ફીલ બ્લુ એટલે કે બીકમ સેડ, ઉદાસ થવું. કાઇન્ડ એટલે કે મર્કીફ્યુલ, દયાળુ. ચાલો, લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. ફ્રેન્ડ્સ ફોરએવર, ફોરએવર એટલે હંમેશ માટે, દરેક જગ્યાએ. બરાબર, એટલે કે ફ્રેન્ડ્સ ફોરએવર, ફોરએવર એટલે હંમેશા, હંમેશા મિત્ર, બધી જગ્યાએ એમ. તો ચાલો આપણે સ્ટોરી વાંચીએ. મસ્તની છે મિત્રો, મજા આવશે. રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. ક્લોઝ એટલે ખાસ મિત્રો, ગાઢ મિત્રો, ઘનિષ્ઠ મિત્રો, જેમ કહો તે. તો રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ એટલે કે રઘુ અને માધવ પાક્કા મિત્રો હતા. ક્લોઝ ફ્રેન્ડ એટલે પાક્કા મિત્ર. Once both were walking through the village side. Once both એટલે કે એકવાર બંને. Were walking એટલે કે ચાલતા. Through the village side એટલે કે ગામના પાદરેથી. તો એકવાર બંને ગામના પાદરેથી જતા હતા. Suddenly અચાનક they argued over something and Raghu slapped Madhav. શું કે છે? They argued, argue એટલે એમની વચ્ચે દલીલ થવા લાગી. આર્ગ્યુમેન્ટ એટલે કે દલીલ. તો they એટલે તેઓ, તેઓની વચ્ચે શું થવા લાગ્યું? આર્ગ્યુમેન્ટ, દલીલો થવા લાગી. over something એમની બંનેની વચ્ચે. and Raghu slapped Madhav અને રઘુએ માધવને સ્લેપ્ડ એટલે કે તમાચો મારો. એટલે કે બંને ગામના પાદરેથી જતા હતા અને અચાનક તેમના વચ્ચે કોઈ મુદ્દે દલીલ થઈ ગઈ, આર્ગ્યુમેન્ટ થઈ ગઈ અને રઘુએ માધવને તમાચો મારી દીધો. મિત્રો તમે જોઈ શકો છો, રઘુએ માધવને તમાચો માર્યો. ઓકે. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર. મિસબિહેવિયર એટલે ગેરવર્તણૂકથી રઘુને ખૂબ જ દુઃખ થયું. હર્ટ એટલે દુઃખ થવું. શું કે છે? માધવને ડીપલી એટલે કે ખૂબ જ, હર્ટ એટલે દુઃખ થયું. બાય શેના માટે? તો કે રઘુસ મિસબિહેવિયર એટલે કે એના ગેરવર્તનથી, એટલે રઘુના ગેરવર્તનથી માધવને ખૂબ દુઃખ થયું. બટ હી ડીડ નોટ રિક્ટ એટલે કે એમણે કોઈ સામે પ્રતિક્રિયા ન આપી. પણ હી ડીડ નોટ એટલે કે તેને ન આપ્યું. રિક્ટ એટલે પ્રતિક્રિયા, પણ તેણે કોઈ પ્રતિક્રિયા સામે આપી નહીં. માધવે ફક્ત રોટ એટલે લખવું, ઓન ધ સેન્ડ એટલે કે રેતી ઉપર. એટલે કે માધવે કોઈ સામે પ્રતિક્રિયા ન આપી અને ફક્ત એણે રેતી ઉપર લખ્યું. શું લખ્યું? ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. ટુડે એટલે આજે. માય બેસ્ટ ફ્રેન્ડ મારા ક્લોઝ મિત્રએ, ખાસ મિત્રએ, સ્લેપ્ડ મી મને તમાચો માર્યો. એટલે કે માધવે ફક્ત રેતી પર લખ્યું કે આજે, ટુડે એટલે આજે, મારા પરમ મિત્રએ મને તમાચો માર્યો. પણ ક્યાં લખ્યું? રેતી પર લખ્યું. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી. જોજો મિત્રો બરાબર. માધવે તમાચો માર્યો, બરાબર. રઘુએ તમાચો માર્યો છે માધવને, તો આ રઘુ છે એ ફરી પાછો માધવને બચાવે છે. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી, થોડાક સમય બાદ. they found a clean and beautiful lake. લેક એટલે તળાવ. ક્લીન એટલે ચોખ્ખું, બ્યુટીફુલ એટલે સુંદર. શું કે છે? તેઓએ એક સ્વચ્છ અને સુંદર તળાવ જોયું. they started taking bath in the lake. they started એટલે કે તેઓએ શરૂ કર્યું નાહવાનું. talking bath in the lake. બરાબર. લેક એટલે તળાવમાં
બંનેએ નાહવાનું શરૂ કર્યું, એટલે કે તેઓ તળાવમાં નાહવા પડ્યા. સડનલી અચાનક માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ. શું કે છે? અચાનક માધવ છે ડ્રાઉનિંગ એટલે કે ડૂબવા લાગ્યો. અચાનક, સડનલી એટલે અચાનક. માધવ છે તે શું થવા લાગ્યો? ડૂબવા લાગ્યો. સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ ગયું ડૂબવાનું. Then his friend Raghu came to his rescue and saved him. Then his friend એટલે કે ત્યારે તેમનો મિત્ર રઘુ છે એ came એટલે કે આવ્યો to his rescue એને બચાવવા માટે and saved him અને તેને બચાવી લીધો. એટલે કે એમના મદદ માટે આવ્યો એમનો મિત્ર અને એમને બચાવી લીધું. come to rescue એટલે મદદે આવવું. એટલે કે ત્યારે તેનો મિત્ર તેની મદદે આવ્યો અને તેને બચાવી લીધો. કોણ? રઘુ. When Madhav was saved from the drowning, he engraved on a stone. એટલે કે when Madhav was saved એટલે કે ત્યારે એને માધવને ડૂબતા બચાવી લેવાયો. From the drowning એટલે કે ડૂબતા, બરાબર? તેમને ડૂબતા શું કરી લીધો? બચાવી લેવામાં આવ્યો. He engraved એટલે કોતરવું. On a stone એટલે કે પથ્થર. એટલે કે જ્યારે માધવને ડૂબતા બચાવી લેવાયો ત્યારે તેને પથ્થર પર કોતર્યું. Today my best friend saved my life. Today એટલે કે આજે. My best friend મારા પરમ મિત્રએ saved my life. Life એટલે જિંદગી, જીવ. એટલે કે આજે મારા પરમ મિત્રએ મારો જીવ બચાવ્યો. જો બરાબર. એક વખત રેતીમાં લખ્યું તમાચો મારી હોય અને એનો જીવ બચાવ્યો એટલે પથ્થર ઉપર કોતર્યું. Seeing this Raghu asked Madhav. એટલે કે આ જોઈને, seeing એટલે જોવું, ધીસ એટલે આ જોઈને રઘુએ માધવને પૂછ્યું. આ જોઈને રઘુએ માધવને પૂછ્યું. You wrote on the sand. એટલે કે તે રેતી ઉપર લખ્યું. When I slapped you. મેં તને તમાચો માર્યો ત્યારે. મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યું. And now હવે as I saved you અને હવે મેં તને બચાવ્યો. You wrote on a stone. ત્યારે તું પથ્થર ઉપર લખે છે. Why so? આવું શા માટે? એટલે કે છે જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને હવે જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું. આવું કેમ? માધવ રિપ્લાઇડ. માધવે જવાબ આપ્યો. શું? I wrote it on the sand. માધવે જવાબ આપ્યો. I wrote મેં લખ્યું. It on the sand રેતી ઉપર. મેં રેતી ઉપર લખ્યું. મેં રેતી ઉપર લખ્યું. Because he should not keep bitter experiences in our mind for a long time. એટલે કે મેં રેતી ઉપર એટલા માટે લખ્યું કે bitter experience, bitter એટલે કડવો, experience એટલે અનુભવ. એટલે કે કડવો અનુભવ છે મેં રેતી ઉપર લખ્યો કારણ કે not keep લાંબો સમય ન રાખવું, ઇન અવર માઇન્ડ અ લોંગ ટાઈમ, લાંબો સમય ન રાખવા માટે. એટલે કે પથ્થર નહીં આવે પણ રેતી આવશે. મેં રેતી પર લખ્યું કારણ કે આપણે કણવા અનુભવ લાંબો સમય સુધી મનમાં રાખવા ન જોઈએ. બટ ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ. પણ સમથિંગ એટલે કે કંઈક સારું, ગુડ એટલે સારું, સમથિંગ એટલે કંઈક, બરાબર? ફોર અસ આપણા માટે. પરંતુ કોઈ, સમવન એટલે કોઈ આપણા માટે કંઈ સારું કરતા હોય તો વી મસ્ટ રિમેમ્બર, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે ફોરએવર લાઈક અ મેસેજ ઓન અ સ્ટોન. ત્યારે આપણે આ પથ્થર પર કોતરેલા સંદેશની જેમ તેને હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે શું કહે છે? પણ જો કોઈ આપણી માટે કંઈ સારું કરે તો આપણે પથ્થર પર કોતરેલા સંદેશની જેમ તેને હંમેશા યાદ રાખવું જોઈએ. બરાબર? ટૂંકમાં જે મિત્રો ખરાબ અનુભવ છે એને લાંબો સમય યાદ ન રાખવો જોઈએ, વહેલી તકે ભૂલી જવો જોઈએ. પરંતુ કોઈ આપણે મદદ કરે છે, કંઈ આપણા માટે સારું કરે છે તો એને લોંગ ટાઈમ યાદ રાખવું જોઈએ. તે ક્યારે આપણે ભૂલી જવું જોઈએ નહીં. બરાબર? પછી કે ભૂલાઈ ગયું હતું, પછી આપણે ખરાબ સમયમાં મદદ કરે, પછી સારો સમય થાય એટલે આપણે ભૂલી જઈએ, એવું ન કરવું જોઈએ. ક્લિયર? ચાલો આગે बढ़िए. fill in the blanks, ખાલી જગ્યા પૂરો. after some times they found a clean and beautiful lake. Madhav started drowning in the lake. ડૂબવા લાગ્યો. if someone does something good for us,
we must remember it. Madhav was deeply hurt by Raghu's misbehavior. Madhav engraved on a stone. કોતરવા લાગ્યો પથ્થર ઉપર. ચલો આન્સર ધ ક્વેશ્ચન. Who were close friend? તો રઘુ and Madhav were close friend. Where did Raghu and Madhav start talking bath? So Raghu and Madhav started talking bath in a lake. Why did Madhav write on the sand when Raghu slapped him? બરાબર. So when Raghu slapped him, Madhav wrote on sand because we should not keep bitter experience, કડવો અનુભવ in our mind for a long time. Madhav slapped Raghu. True or false? False. Raghu slapped Madhav. બરાબર. રઘુએ તમાચો માર્યો તો માધવને, માધવે નથી માર્યો. આગળ. What will you do if your friends hurts you? If my friends hurts me, I will make him release his mistake and then forgive him. આગળ. Reading. ચાલો રીડિંગ જોઈએ. Read the passage and answer the question. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ પેસેજ છે, પેરેગ્રાફ એ વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એનો તમારે શું આપવાનો છે? જવાબ આપવાનો છે. બરાબર. તો ચાલો આ ચર્ચા આપણે પછી નેક્સ્ટ ભાગમાં કરીશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.